સુરતના પાંડેસરા વિસ્તારમાં કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા એક યુવકે માથે દેવું વધી જતા જીવન ટૂંકાવી આપઘાત કરી લેતા પરિવારના માથે દુઃખનો આપ તૂટી પડ્યો છે। 29 વર્ષીય યુવક છેલ્લા 4 વર્ષથી મની ટ્રાન્સફરના વ્યવસાય સાથે જોડાયેલો હતો। મૃતકના સંબંધીએ માહિતી આપતા કહ્યું કે સુદામને મની ટ્રાન્સફરના વ્યવસાય દરમિયાન ઘણું દેવું થઈ જતા છેલ્લા 10 દિવસથી ડિપ્રેશનમાં રહેતો હતો। સતત માનસિક તણાવથી ત્રસ્ત થઈ સુદામે દવા પી જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે મિત્રો અને નજીકના લોકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે। નજીકના વ્યક્તિઓએ જણાવ્યું કે સુદામ હંમેશા હસમુખ સ્વભાવ ધરાવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અંદરથી તૂટેલો જણાતો હતો। હાલ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। આપનું નામ? મારું નામ લાલાભાઈ ભરવાડ। લાલાભાઈ, કયા વિસ્તારમાં અને શું ઘટના બની? આ સુરતના પાંડેસરાના કૃષ્ણાનગર વિસ્તારમાં ઘટના બની છે। શું ઘટના? એક અમારો ફ્રેન્ડ છે, એણે દવા પી લીધી છે। શું કારણ હતું? કારણ તો હજુ બધા અલગ અલગ વાત કરે છે, અને કંઈ પૈસાનું મની ટ્રાન્સફરનું ને એવું બધું કરતો હતો, એનું પ્રેશર હતું એના ઉપર। 8-10 દિવસ ડિપ્રેશનમાં હતો તે। ડિપ્રેશનમાં જવાનું ત્યારે કોઈ ધમકી આપતું એવું? હવે એવું તો હવે એને ખબર હશે, અમે લોકોએ પૂછેલું પણ અમને કીધું નથી। નામ શું હતું એમનું અને કેટલી ઉંમર હતી? એની ઉંમર હતી 28 વર્ષ, 29 વર્ષ, અને સુદામ નામ હતું। મૂળ ક્યાં નથી? એ મૂળ રહેવાના ઓડિશાના રહેવાસી। કેટલા વર્ષથી અહીંયા છો? એનો જન્મ જ અહીંયા થયેલો છે। પરિવારમાં કોણ? એના મમ્મી પપ્પા ભાઈ બહેન બધા અહીંયા? બધા અહીંયા જ રહે છે।